चरण बंदी बिनवे सब काहू देहि राम पद नेहि निबाहु वंदे राम लखन वैदेही ये तुलसी के परम स्नेही आपदा भरतरम दातरम सर्व संपदाम लोकाभिरामम श्री रामम भूयो भूयो नमामि हम। जय श्री राम। सहभागी कथानी बात करूं जातने धन्यशाળી ગણું છું કે આમંત્રણ આપવા માટે બાપુનું જવાનું હતું તો આ સાહેબ સામે બેઠા છે એમના જોડે જવાનું બહુ સૌભાગ્ય મળ્યું અમને બાપુના ધામ પર જવાનું અને સાહેબ એટલા એક્ટિવ હતા ને કે બાપુ બોલે તે પેલા મોબાઈલમાં બધું જ એમનું હતું એટલે અમે સુરેશભાઈ તો પૂછ્યું કે ઉપર આ સાહેબના હાથે અમે ગયા ને તો સાહેબ પર બધી જ વસ્તુ એમાં મોબાઈલમાં એડવાન્સ ચાલે એમ કહેવાય। હવે આ કથાનો સમય બહુ થઈ ગયો અને બધી આ કથામાં જતા બાપુ લોકો થોડુંક 2-5 મિનિટ માઇક આપી દે અમે એવું નથી ઉદ્દેશ્ય કે બોલવું પડે પણ કંઈક બે શબ્દ બોલાય તો બોલી મૂકીએ એમ થાય ને મારી એક ઉદ્દેશ્ય કાંઈ જાય તો કંઈક વાર્તા કહેવી પડે એટલે એક નાની અમસ્તી કંઈક વાર્તા કહી મૂકીએ કે એક મસ્ત બંગલો છે, એક મસ્ત મજાનો બંગલો છે। બંગલો એટલે કોણે બનાવ્યો ખબર? વિશ્વકર્માએ બનાવ્યો બંગલો છે। એ બંગલામાં 4 સ્ટેજ છે, 1 2 3 4 માળનો મસ્ત બંગલો છે। એ બંગલામાં મસ્ત મજાના 4 પુરુષો રહે છે, બહુ મજાના પુરુષ 4 રહે છે। સુખ સંપત્તિ ધન ધાન્ય બધું બરાબર છે, બંગલો બહુ સરસ છે, લોકો જોઈને બંગલાની ઈર્ષ્યા કરે। આટલો સરસ બંગલો એમ જે જોઈ તે બંગલાની ઈર્ષ્યા કરે। એક દિવસ એવી ઘટના બને એ બંગલામાં 4 મિત્ર રહેતા હતા તો એ બંગલામાં 4 બીજા મહેમાનો આવ્યા। એ 4 મહેમાનો આવીને બંગલાને વિધ્વંસ કરી નાખ્યો। મારી વાર્તા તો પતી ગઈ પણ મારી વાર્તામાં કંઈક હતું। આ બંગલો છે ને એ માનવનું શરીર છે, માનવનું શરીર એ સરસ બંગલો છે અને એમાં જે 4 માળ છે ને એ 4 માળ છે મગજ, આંખ, હૃદય અને પેટ। આ 4 બંગલાના આ 4 સ્ટેજ છે અને 4 સ્ટેજમાં રહે છે જ્ઞાન, શરમ, પ્રેમ અને સ્વાસ્થ્ય। આ 4 મિત્ર રહે છે। ઘટના કેવી બની ખબર? 4 શત્રુનું પ્રવેશવું થયું। પહેલો શત્રુ આવ્યો ક્રોધ। ક્રોધ જ્યારે મગજમાં ઘૂસ્યો ને તો જ્ઞાન વ્યસ્ત કરી નાખ્યું અને જ્ઞાનને નાશ કરી નાખ્યું। મગજમાં રહેલું જે ક્રોધ છે, જ્ઞાન છે, એને ક્રોધ રૂપી રાક્ષસ ભક્ષી જશે। એટલે મહેરમાં જ્ઞાની વ્યક્તિએ કદી ક્રોધ ન કરવો। બીજો મિત્ર છે આંખમાં વસે એ છે શરમ। શરમ રૂપી મિત્ર છે પણ જ્યારે બી આંખમાં લોભ પ્રવેશી ગયો ને, લોભ નામનું જે વ્યક્તિત્વ છે એને શરમને નેરે મૂકી દીધી। અને ત્રીજો બંગલાનું સ્ટેજ છે એ છે હૃદય। હૃદયમાં હંમેશા પ્રેમ રહે છે પણ જ્યાં ઈર્ષ્યા દ્વેષ પ્રવેશી ગયા નહીં તો આ પ્રેમ વિધ્વસ્ત થઈ ગયો। અને ચોથું બંગલાનું સ્ટેજ છે આપણું પેટ। પેટમાં સ્વાસ્થ્ય રહે છે પણ જ્યારે એકવાર રોગ ઘૂસી ગયો ને તો સ્વાસ્થ્યનું સર્વનાશ થઈ ગયું। આ બંગલો વિશ્વકર્મા એટલે ઈશ્વરે બનાવેલો બંગલો આપણું શરીર છે અને શરીરના 4 પગથિયા છે આપણું મગજ, આંખ, હૃદય અને પેટ। એમાં હંમેશા પ્રેમ, શરમ, મગજમાં જ્ઞાન રાખવાનું, આંખમાં શરમ, હૃદયમાં પ્રેમ અને સ્વાસ્થ્ય રાખવાનું। અને આમાં જે પ્રવેશતા 4 દુશ્મનો છે એને રોકવાનું કામ આવા જ્ઞાનીઓ, મહાપુરુષો એમના પગલા અને કીધું છે। આપણા તુલસીદાસજી શરૂઆતમાં કહી ગયા કે આવા શ્રી ગુરુના ચરણની રજ જ આ ધરતી પર પડી ગઈ ને તો ધરતી પાવન થઈ ગઈ છે। અને આ ધરતી પાવન એટલે કાલે જે રાત્રે આવવાનો થયું શૈલેષભાઈ જોડે કીધું કે ભાગવત એમ જ નહીં કરાય, અહીંયા કંઈ નિમિત્ત થયું હશે અને એ ભાગવતી આ ધરતી હવે પાવન થઈ ગઈ। અને બાજુમાં કાલે બાપુ જોડે પાલખી લઈને જવાનું ત્યાં પણ થયું, ત્યાં પણ અમે સહભાગી થયા। એટલે જાતને બહુ ધન્યશાળી સમજીએ। 2 મિનિટ અમને બાપુની નજીક જ બોલવાનો આવો અવસર મળ્યો એ જાતને બહુ ધન્યશાળી સમજુ છું। ઓમ સાંઈ રામ, જય સિયારામ। ખૂબ ખૂબ ધન્યવાદ।
એકવાર જોડે સૌ તાળીઓના જોરદાર ગણકારતા વધાવી લો. બાપુ એમને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે હવે જે આપણા બ્લડ કેમ્પ